નમસ્કાર, ગુજરાત બજેટની આ ખાસ રજૂઆતમાં ગુજરાતનું સરવૈયામાં તમારું ખાસ સ્વાગત છે. હું છું અરવિંદ વ્યાસ. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ સતત ચોથી વખત બજેટ રજૂ કર્યું છે. ગુજરાતનું 3,70,250 કરોડનું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટની ટેગલાઇન વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણનું એ રાખવામાં આવી છે. એટલે બજેટમાં 2030 અને 2047 સુધીના લક્ષ્યો પર વધુ જોર આપવામાં આવ્યું છે. બજેટમાં કઈ મુખ્ય જાહેરાતો છે તેની વાત કરીએ તો કુલ 3,70,250 કરોડ રૂપિયાનું બજેટ છે. જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.5% છે, જેને 2030 સુધીમાં વધારીને 10% કરવાનો લક્ષ્ય રાખ્યો છે. આ સાથે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ બનાવવામાં આવ્યું છે, જેમાં આ બજેટમાં ખાસ કરીને 5,000 કરોડ રૂપિયાનું આપવામાં આવ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ જોગવાઈઓ કરી છે. આ સાથે 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે, નમોશક્તિ એક્સપ્રેસવે તથા સોમનાથ દ્વારકા એક્સપ્રેસવે બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી છે. 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવાશે તેવી પણ જાહેરાત કરી છે. દાહોદ ખાતે નવા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે. 2025નું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાશે તે પણ જાહેરાત ખાસ કરી છે. અને તેનું બજેટ પણ શહેરી વિકાસનું બજેટ પણ 40% જેટલું વધારવામાં આવ્યું છે. આ સાથે રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકને વધારીને 100 ગીગાવોટથી વધુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ ઓછો કરાયો છે. 6%થી ઘટાડીને 1% કર્યો છે. એટલે ઇલેક્ટ્રિક વાહનોના ગ્રાહકોને 5% રિબેટ આપવામાં આવશે. અમદાવાદ સહિત ગુજરાતમાં 6 AI લેબ ખોલવામાં આવશે. નવી મહાનગરપાલિકાઓના ખાસ કરીને માળખાકીય વિકાસ માટે નાણાકીય ફાળવણી કરી છે. આ સાથે રાજ્યના મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે અભૂતપૂર્વ 1,622 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. ગરીબોને આવાસ માટે PM આવાસ ગ્રામીણમાં અપાતી સહાય 1.20 લાખથી વધારીને 1.70 લાખ કરવામાં આવી છે. આ સાથે ખેડૂતો માટે પણ ખાસ મહત્વની જાહેરાતો કરી છે. પરંતુ આ બજેટ પર મુખ્યમંત્રીનું શું કહેવું છે એ પહેલાં જોઈ લઈએ. નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે. વિકસિત ગુજરાત માટે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું. વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે 6 રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ. મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, પ્રવાસન, પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે. સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. નમોશક્તિ એક્સપ્રેસવે સહિત 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે. તેના કારણે પ્રવાસનને પણ વેગ મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષથી રાજ્યના શહેરોને વિકાસની ચેતનાથી ધબકતા કેન્દ્રો બનાવ્યા હતા. હવે તો તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે આપણા શહેરો વિશ્વ કક્ષાનો વિકાસ ધરાવતા થયા છે. તેને વધુ વેગ આપવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું આપણે નક્કી કર્યું છે. તો આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સમાંથી જયેન્દ્ર તન્ના, એસોચેમ ગુજરાતના ચેરમેન ચિંતન ઠક્કર અને સાથે સાથે અમારા સહયોગી કેતન જોશી પણ વિધાનસભાથી જોડાયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. તો ચિંતનભાઈ, સૌથી પહેલાં તમને પૂછવા માંગીશ, કારણ કે બજેટ જોવા જઈએ તો ઓવરઓલ વિકસિત ગુજરાત માટેનું બજેટ છે અને જે આપણું જીડીપીમાં જે ફાળો છે તેને વધારીને 10% કરવાનો લક્ષ્ય હવે રાખવામાં આવ્યો છે. તમે આ બજેટને ઓવરઓલ કઈ રીતે જુઓ છો? પહેલે તો હું તમને ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું કે આપને મને આ ઓપોર્ચ્યુનિટી આપી. આ એક ખૂબ ઇન્ક્લુઝિવ ગ્રોથનું બજેટ છે. આપણે હંમેશા વાત કરીએ છીએ કે આ વખતેનો સૌથી મુખ્ય મુદ્દો શું હતો, તો મુખ્ય મુદ્દો ડેવલપમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ હતો. હવે એમ્પ્લોયમેન્ટ માટે તમે જુઓ તો આપણા માટે સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ જનરેટિંગ સેક્ટર હોય તો એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીઝ છે. તો એગ્રીકલ્ચર માટે 22,000 કરોડનું પ્રોવિઝન રાખવામાં આવ્યું છે. હવે એ એક અલગ સેક્ટર છે ને એની અલગ જગ્યાએ વાતો થઈ શકે એમ છે. પણ જો હું ઇન્ડસ્ટ્રી તરીકે વાત કરું
તો ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો સિંહ ફાળો જો એમ્પ્લોયમેન્ટમાં કોઈ કરતું હોય તો એ એમએસએમઈ છે. અને એમએસએમઈ માટે 3,600 કરોડનું પ્રોવિઝન રાખવામાં આવ્યું છે. અને આપ જો જુઓ તો ગુજરાતની જે એમએસએમઈ પોલિસી છે એ ઇન્ડિયામાં વન ઓફ ધ બેસ્ટ પોલિસી ગણવામાં આવે છે. માટે યસ, એક ઇકોસિસ્ટમ જો તમારે મોટા મોટા જાયન્ટ ઇન્વેસ્ટમેન્ટ જોતા હોય તો એના માટે એમએસએમઈનું ક્લસ્ટર હોવું ખૂબ જરૂરી છે. તો એ વસ્તુને બહુ સારી રીતે આમાં આવરી લેવામાં આવી છે. બીજું તમે જુઓ તો ટેક્સટાઇલ્સ. તો ટેક્સટાઇલ્સમાં 2,000 કરોડ રૂપિયાનું પ્રોવિઝન રાખ્યું છે. અને ગુજરાતની જે હમણાં લેટેસ્ટ ટેક્સટાઇલ પોલિસી આવી છે એ વન ઓફ ધ બેસ્ટ ગણવામાં આવે છે. 1 લાખથી 1.25 લાખ લોકોનું ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશનનું પોટેન્શિયલ છે અને 5 થી 8 લાખ લોકોનું ઇનડાયરેક્ટ પોટેન્શિયલ છે. માટે આ બંને વસ્તુ જો ઇન ટોટલિટી જોવામાં આવે તો આ બજેટ એઝ એ ઇન્ડસ્ટ્રી ઇટ ઇઝ 10 on 10. જયેન્દ્રભાઈ, મારો સવાલ તમને છે, કારણ કે તમે એક એવા સંગઠનનું પ્રતિનિધિત્વ કરો છો કે જે ખરેખર ત્યાંથી ગ્રોથની શરૂઆત થાય. જેમ ચિંતનભાઈએ કીધું કે ઇન્ડસ્ટ્રી અને ફાર્મિંગ છે એ સૌથી મોટા ગ્રોથ એન્જિન છે, એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે. તો આ બજેટમાં તમને શું લાગ્યું? તમારું સૌથી પહેલું આ બજેટ ઉપરનું તમારું સૂચન અને તમારું રિએક્શન. જો તમે બહુ સાચી વાત કરી. હું કે અમે જે ક્ષેત્રને કે ગુજરાત જે ક્ષેત્રમાંથી આગળ આવે છે કે ગુજરાતમાં જે ક્ષેત્રનું સૌથી વધારે ઇકોસિસ્ટમમાં પ્રાધાન્ય છે એ છે નાના વેપારીઓ, મધ્યમ કક્ષાના વેપારીઓ અને એમએસએમઈ. એમએસએમઈ એ પણ જે 50 થી 100 કરોડની નીચેનું ટર્નઓવર ધરાવે છે, કે જેમને પોતાના અસ્તિત્વ માટે અત્યારે કમ્પ્લાયન્સ સિસ્ટમ અને સરકારની જે બીજી નીતિઓ છે એ ખૂબ જ નડી રહી છે. ધારો કે એક દાખલો આપો, મોટામાં મોટો આપણો ઉદ્યોગ છે મોરબીનો, આમ ઇન્ડસ્ટ્રી પણ કહેવાય, ટાઇલ્સ અને એનો. તો આજે મોરબીની શું હાલત છે? ત્રણ ક્ષેત્રે જ્યાં જ્યાં છે ત્રણેય ક્ષેત્રમાં મોરબીને તકલીફ છે. ને એ તકલીફનું ભલે વૈશ્વિક મંદી આવે પણ એવા ટાઈમે જેમણે અત્યાર સુધી સરકારને આટલો ટેક્સ આપ્યો, આટલી મદદ કરી, એ ક્ષેત્ર આગળ આવવા માટે સરકારે કાંઈ ને કાંઈ કરવું જોઈએ. નાના વેપારીઓની વાત કરીએ તો જ્યારથી જીએસટી આવી છે ત્યારથી એમની મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઈ છે. જીએસટી ટ્રિબ્યુનલ 7 વર્ષે હવે તો ટ્રિબ્યુનલ થાય છે, કારણ કે એમના નાના વેપારીઓને તો અધિકારીઓએ જે પણ એસેસમેન્ટ કર્યું એ એસેસમેન્ટની સામે હાઈકોર્ટ જવા સિવાય બીજો કોઈ ઉપાય જ નહોતો અને એ ખર્ચો પોષી શકાય જ નથી. એટલે ઘણાએ તો પછી જે દંડ આવે ભરી દીધો, એવી પરિસ્થિતિ હતી. આમાં સરકારે જે એને માટે ગ્રીવિયન્સીસ સેન્ટર ને બધા કરવા જોઈએ, એનું લાંબુ વધારે કરવું જોઈએ અને જીએસટી ડિપાર્ટમેન્ટમાં આવા નાના કેસીસ માટે એમને સાંભળવા માટે અને કાનૂની મદદ આપી શકાય એવા માટેનું કાંઈ વિચારવું જોતું હતું. અમારી વર્ષોથી માગણી છે વેપારી સમાજની, ઓક્ટ્રોયની સાથે સાથે જ અમારી આ માગણી હતી કે પ્રોફેશનલ ટેક્સમાંથી વેપારીઓને મુક્તિ આપવી જોઈએ. વેપારીઓ ટેક્સટાઇલ પ્રોફેશનલ છે જ નહીં. સુપ્રીમ કોર્ટના પ્રોફેશનલના કાયદા જે એક્ટનો છે એને માટે પ્રોફેશનલની વ્યાખ્યા એવી છે કે જે પોતે પોતાના માટે એવો કંઈ અભ્યાસ કરેલો હોય, એવી ડિગ્રી મેળવી હોય કે જે પ્રોફેશનમાં ઉપયોગ કરે. તો વેપારી સમાજમાં તો બીકોમથી આગળ કોઈ એકાઉન્ટન્ટ અમારી પાસે હોતા જ નથી વહીવટ કરવાવાળા અને પોતાનામાં ભાગ લેવાવાળા. તો આવા બધાને એટલીસ્ટ અમારી માગણી હતી સરકાર પાસેથી કે ગુજરાતમાં આ એક ટેક્સ એવો છે કે ગુજરાત સરકારના પોતાના વહીવટમાં છે ને પોતાના અધિકારમાં છે, બદલી શકે. બીજા બધામાં આપણે કેન્દ્ર સરકારની વાત કરી શકીએ, પણ આમાં તો ગુજરાત સરકાર, અગાઉના મુખ્યમંત્રીએ અમને ખાતરી બી આપી હતી કે નાના લેવલ સુધીનું ટર્નઓવર હોય 5 કરોડ કે 7 કરોડ એવા વેપારીને, એવા એમએસએમઈને તમે આમાંથી મુક્તિ આપો, કારણ કે એ લોકો તો પોતાનું ટર્નઓવર કરતા હોય તો પણ એમની પાસેથી આ પ્રોફેશનલ ટેક્સની આશા રાખે છે. જીએસટી આવી ત્યારે બધું કીધું કે વેપાર ઉપરના બધા ટેક્સીસ અમે દૂર કરી દઈશું. અમારી અપેક્ષા એ છે કે હોવું જોઈએ. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સરકાર વાતો કરે છે એ તો ભવિષ્ય માટે હોવું જ જોઈએ. ગુજરાત જેવા રાજ્યએ તો બેકફૂટ જઈને પોતાના ઘરમાં બિલકુલ. તો જયેન્દ્રભાઈ, તમે જે વાત કરી રહ્યા છો એ મુદ્દો પણ અમારા ધ્યાનમાં છે જ. અને જે આપે મોરબીની વાત કરી ત્યાં પણ જે જરૂરી હતું એ પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ગેસના અને એના ઉપર ટેક્સના પણ ભારણ છે. ચોક્કસપણે સીએનબીસી બજાર એના ઉપર તમે તો કેતનભાઈ એ રીતે અત્યારે સુરતની પણ વાત કરી. સુરતના ટેક્સટાઇલમાં અત્યારે શું છે, છેલ્લા અઠવાડિયામાં સુરતમાં મંદીના હિસાબે 4 લોકોએ તો આપઘાત કર્યા નાણાકીય પરિસ્થિતિને કારણે. તો આ વાત તો બધા હજી ગઈકાલના પેપરમાં જ આ બધા તો એટલે સંવાદ સરકારમાં શું થાય છે
કે આ બધી વાતો આપણે સ્વીકારીએ કે સારી છે? ચિંતનભાઈને જ આપણે પૂછી લઈએ, જયેન્દ્રભાઈ, કારણ કે ટેક્સટાઇલની સૌથી મોટી ભારતની કંપની પૈકીની એકમાં એમની એક હાયર પોઝિશન છે. ચિંતનભાઈ, એ જાણવા માંગીશું જે ટેક્સટાઇલ સેક્ટરને અને એમએસએમઈને જે બૂસ્ટઅપ આપવાની અને સહાય છે, બાકી તો અલગ બજેટ એલોકેશન છે ડેવલપમેન્ટ માટે, પરંતુ આ તો પ્યોર એને સહાય કરશે, તો એમ્પ્લોયમેન્ટ છે એ ગુજરાતનો પણ સૌથી મોટો ઇસ્યુ છે. તો તમને લાગે છે કે આનાથી એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે અને એ જનરેટ થતા કેટલો સમય લાગશે? કેતનભાઈ, જો આમાં આપણે ચોખ્ખી વાત કરીએ તો અત્યારે તો એ જોવાનું છે કે પોસ્ટ કોવિડ દુનિયા બદલી ચૂકી છે. કોવિડ દરમિયાન અને કોવિડ પછી દુનિયાની મોટી મોટી ટેક્સટાઇલ સેક્ટરો, કન્ટ્રી આખા સેક્ટરો વિનાશ પામી ચૂક્યા છે. એવી પરિસ્થિતિમાં આપણું ટેક્સટાઇલ સેક્ટર આજે પણ અડીખમ ઊભું છે. ગ્રોથ તો પછીની વસ્તુ છે. આજની તારીખમાં તો જે સર્વાઈવ થઈ ગયું છે એ બહુ મોટી વાત છે. પોઈન્ટ નંબર 2 કે વૈશ્વિક જ્યારે તમારી ડિમાન્ડ ના હોય, જ્યારે યુરોપ રિસેશનમાં ચાલી રહ્યું હોય, અમેરિકા બહુ ટૂંક સમય પહેલા રિસેશન તરફ દોડી રહ્યું હતું, એવી પરિસ્થિતિમાં જ્યારે આપણું ટેક્સટાઇલ સેક્ટર એક્સપોર્ટ ઉપર નિર્ભર હોય, ત્યારે આ વસ્તુ બહુ લાક્ષણિક છે કે આનો ઇમ્પેક્ટ ગુજરાત અને ઇન્ડિયાની ટેક્સટાઇલ સેક્ટર પર આવે. પણ હું તમને જે રીતે જોઈ રહ્યો છું, એઝ અ વેલ્સપન તમે પૂછ્યું છે તો હું એ રીતે જવાબ આપી રહ્યો છું કે ખૂબ સારી રિકવરી જોવા મળી રહી છે અને આવતા 4 થી 6 મહિનામાં ખૂબ મોટો ફરક પડશે. હવે ટ્રમ્પ રિજેમ શું ટેક્સેશન કરે છે, શું નથી કરતું, એ જોવાનું રહેશે. બટ ઓવરઓલ ડિમાન્ડ પર્સપેક્ટિવથી માર્કેટ આગળ વધ્યું છે. બીજું કે ટેક્સટાઇલ પોલિસીમાં કેપિટલ સબસિડીની પ્રોવિઝન રાખી છે, ઇન્ટરેસ્ટ સબસિડીનું પ્રોવિઝન રાખ્યું છે. આજે બધા યુરોપિયન કંપનીઝ હવે ગ્રીન એનર્જી માંગી રહે, તો આપણે 100 ગીગાવોટનું ટાર્ગેટ રાખ્યું છે અને કોઈ સ્ટેટમાં નહીં મળતું એવું ₹2 પર યુનિટનું ગ્રીન પાવર પ્રોવિઝન આ વખતેની ટેક્સટાઇલ પોલિસીમાં ગુજરાતે રાખેલું છે. માટે હું તો એવું માનું છું કે આવતા 4 થી 6 મહિનામાં આ વસ્તુનો ઇમ્પેક્ટ જોવા મળશે અને જે નવા પ્રોજેક્ટો આવી રહ્યા છે એને 1 થી 1.5 વર્ષની અંદર આ વસ્તુનો ખૂબ મોટો લાભ થશે. એટલે બંને એમ્પ્લોયમેન્ટ અને જીએસટી કલેક્શન, આ બંનેમાં મોટો ફરક જોવા મળશે. તો ચિંતનભાઈ, એક ખાસ કરીને એક સવાલ હજુ આને સાથે સંકલનમાં જ છે એટલા માટે પૂછું છું કે જે ઇકોનોમિક રીજન બનાવવાની વાત કરી, કે ગ્રોથ હબ બનાવવાની વાત કરી છે, જેમ કે સુરતની વાત છે, કે અમદાવાદ છે, કે અલગ અલગ બીજા મહાનગરો છે, અને સાથે સાથે એમ પણ કહ્યું છે કે બધા જિલ્લાઓને પણ અલગ અલગ ગ્રોથ હબમાં જોડીને એવી રીતે વિકાસ કરવામાં આવશે. આનાથી ઇન્ડિવિજ્યુઅલી કેટલો લાભ થશે, ખાસ કરીને, અને ગુજરાતને જે 10% લક્ષ્ય આપણે રાખ્યો છે ગ્રોથ માટેનો, એને કઈ રીતે વેગ મળશે? મેં શરૂઆતમાં જે વાત કરી હતી કે કોઈ પણ નવો મોટો ઇન્વેસ્ટર આવે ત્યારે એ આઇસોલેશનમાં કામ નથી કરી શકતો. કોઈ મોટી ટેક્સટાઇલ કંપની આવે તો એને નીચે એમએસએમઈ નો બેઝ જોઈએ છે. સમજી લો એક મોટી ગાર્મેન્ટ કંપની આવી તો એ ગાર્મેન્ટ કંપનીને બટનની જરૂરત છે, એને સ્ટીકરની જરૂરત છે, એને ધાગાની જરૂરત છે, એને બટર પેપરની જરૂર છે, એને પેકિંગ મટીરિયલની જરૂર છે. તો જે જગ્યાએ ક્લસ્ટરમાં કામ થશે, તો ક્લસ્ટર જો બની જશે તો જે રીતે મોરબી આપણે જોયું, મોરબી કન્વેન્શનલ બની છે, જેતપુર એક કન્વેન્શનલ બની ગયું છે, હેન્ડીક્રાફ્ટ માટે કચ્છ કન્વેન્શનલ બની ગયું છે. એ રીતે આપણે નાના ક્લસ્ટર બનાવવા પડશે અને એ ક્લસ્ટરમાં આખી ઇકોસિસ્ટમ ડેવલપ કરવી પડશે જેનાથી મોટા ઇન્વેસ્ટર આવશે. તો આજની તારીખમાં એમએસએમઈ કોઈ ડાયરેક્ટલી બોઈંગને સપ્લાય નથી કરતું કે એક્સપોર્ટ નથી કરતું. તો એ આજે એક મોટો ઇન્વેસ્ટર કે એન્કર ઇન્વેસ્ટર લાવવા માટે જે ઇકોસિસ્ટમ જોઈએ એ ક્લસ્ટરમાં જ બની શકે અને આ બહુ વેલકમ સ્ટેપ છે કે આપણે 5 થી 6 મોટા ક્લસ્ટર ડેવલપ કરવાની વાત કરી રહ્યા છે. અને એસ્પેશિયલી સુરતમાં પીએમ મિત્ર પાર્ક આવી રહ્યું છે, જ્યાં અપ ટુ એન એક્સટેન્ટ લોકો એવી બી પ્લગ એન્ડ પ્લે પણ પ્રપોઝ કરી રહ્યા છે, જ્યાં નાના ઇન્વેસ્ટરે, એસએમઈએ આવીને ખાલી પોતાનું મશીન લાવવાનું છે, પ્લગ લગાવીને ધંધો ચાલુ કરવાનો છે.
સો એ ટાઈપની જો વ્યવસ્થા બની જશે તો એ ખૂબ મોટા પાયે મોટા ઇન્વેસ્ટરને લાવવાનું કામ કરશે અને ગુજરાતના ડેવલપમેન્ટમાં ખૂબ સિંહ ફાળો આપશે. જયેન્દ્રભાઈ અને ચિંતનભાઈ, તમારી પાસેથી એક મહત્વપૂર્ણ જાણકારી જોઈએ છે. આમ તો ઘણી બધી બાબતો આપણે કવર કરી ચૂક્યા છીએ, પરંતુ જે રાજ્યનું દેવું કેટલું હોવું જોઈએ, અત્યારે જ્યારે બજેટ પછી પત્રકાર પરિષદ હતી તો નાણામંત્રી કે જે અધિકારીઓ છે નાણાં વિભાગના એ બરાબર જવાબ ન આપી શક્યા. તો સંક્ષિપ્તમાં સૌથી પહેલા જયેન્દ્રભાઈ આપની પાસે જાણવા માંગીશ કે રાજ્યનું દેવું કેટલું હોવું જોઈએ એના બજેટના પરિપ્રેક્ષમાં, અને ગુજરાતના દેવા વિશે અગાઉ પણ ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ છે, તો એ ચિંતાનો વિષય પણ બની શકે, કારણ કે ગ્રોથ કરવો છે પરંતુ સાથે એટલી બોજ સાથેની લોન પણ લેવી. તો આ અંગે સૌથી પહેલા આપ જણાવો, પછી ચિંતનભાઈ આના ઉપર પ્રત્યુત્તર આપે. બેઝિક વાત કરીએ, હું તો વેપારી માણસ છું ને જમીનની વાત કરું છું, તો આપ કોઈ પણ જગ્યાએ કાંઈ પણ વાત કરીએ, આપણી ગજા બહારનું જ્યારે પણ દેવું લેવું પડે ને ત્યારે જે પણ આપણે પ્લાનિંગ કરે બધી જાતના પ્લાનિંગ ખોરવાઈ જાય. તમારી દીકરીના લગ્ન હોય, દીકરાના, આ બેઝિક તળપદી વાતની વાત કરું છું. એટલે આંકડામાં તો હું નહીં કહી શકું અત્યારે, કારણ કે સરકારે પણ આંકડામાં તમને કીધું કે ગલ્લા તલ્લા કર્યા છે, પણ સરકારે જેમ પેલી એક જૂની કહેવત પણ છે ને કે આપણે ઘર ધોઈને આપણે ઉપાધ્યાયને આટો અને ઘરમાં ગાયની, એવી વાત ન હોવી જોઈએ. સરકાર જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ખર્ચોમાં બજેટો દેખાડે છે એની ક્વોલિટી ક્યાં છે એ તો કહો. કેટલા રોડ બિસ્માર છે, કેટલા બ્રિજ તૂટી ગયા, એટલી વાત કરે. આખા ગુજરાતમાં 20 કોન્ટ્રાક્ટરો છે જે તમારા બધા નાના મોટા સાઇઝના કહેવાય છે. એટલે દેવું કરવું હોય તો દેવાની જેટલા રૂપિયા આપણે લઈએ છીએ એ રૂપિયાની યથાર્થતા હોવી જોઈએ, બધું સંભાળવું, સચવાવું જોઈએ. એ ગુજરાતના બહોળા વહીવટમાં અત્યારે ક્યાંય એ દેખાતું નથી કે સચવાતું હોય. ધારાસભ્યોને કંઈ કહીએ છીએ તો એ બિચારા પણ 2-4-5 વાર પ્રયત્નો કરવાની કોશિશ કરે, પણ પછી મોઢું વકાસીને આપણી સાથે જોઈએ છે. તો લોક ભાગીદારી પણ નથી રહી કોઈ પણ વાતમાં. એવામાં દેવાની વાત જ્યારે કરીએ તો વપરાશ આપણે એટલો હોવો જોઈએ દેવાથી કે જેથી આપણે આપણા નાના સામાન્ય વેપારીઓને પણ ગર્વથી કહી શકીએ કે ના, બધી વાત સાચી છે. આપણા પ્રચારતંત્ર એવું છે કે જેમ ગઈકાલે આપણા રાજ્યપાલે પ્રવચનમાં કહ્યું કે ગુજરાત એટલે વિકાસની વાત આવે, એ સાચી વાત છે, પણ નાના ગામડા જઈને પૂછો, ખેડૂતો ભાંગી રહ્યા છે, એ બધાને દેવાની માંથી બહાર કાઢવાની જરૂર છે. એટલે જે બહારથી લઈએ એ આ પ્રકારે વાત કરીએ તો વાત વ્યાજબી લાગે. અમારી એક મોટી ફરિયાદ હું કહી દઉં, તમે પૂછ્યું એનાથી જોયું કે વર્ષોથી કેશુબાપાના વખતમાં ટ્રેડ કમિશનરની રચના થઈ હતી અને એ પોઝિશન ઊભી કરી હતી. વેપારીઓના પ્રશ્નો નાના માટે બહુ જ હોય છે, કારણ કે વેપારી એટલે તો ચા વેચવાની રેકડીવાળો વેપારી, ત્યાં પણ પોલીસ જઈને દંડો ઠપકાવે ને હેરાન થાય, જેના જેવી વ્યવસ્થા. એટલે ઇન્ડિવિજ્યુઅલ મનસ્વી વર્તનો ઉપર બિલકુલ. ચિંતનભાઈ, જયેન્દ્રભાઈ, આપણે ચિંતનભાઈની પણ પ્રતિક્રિયા લઈ લઈએ. દેવા ઉપર ચિંતનભાઈ આપ શું કહેશો? કારણ કે જેમ દેવું વધે એમ બોજ તો સરકાર ઉપર જ આવવાનો છે. મારા ખ્યાલથી આ વખતે કેપિટલ ડેફિસિટ ફોર 25-26 અરાઉન્ડ 22,000 કરોડ છે, જ્યારે કે તમારું બજેટ 3.5 થી 3.5 લાખ કરોડ હોય, 3,70,000 કરોડ જેવું હોય, ત્યારે 22,718 કરોડ રૂપિયા એ બહુ સામાન્ય ગણવામાં આવે. પોઈન્ટ નંબર 2 કે બીજા સાઉથના સ્ટેટો છે, હું નામ નહીં લઉં, કે જે લોકોની તિજોરીઓ ખાલી પડી છે, જે લોકો આગળ બિઝનેસ ને મોટા ઉદ્યોગો નથી, જે લોકો આગળ રિસોર્સિસ નથી, જે લોકો આગળ પોર્ટ નથી, જે રાજ્ય આગળ આટલું રિસોર્સ છે, આટલી મોટી મોટી કંપનીઓનું SGST કલેક્શન અહીંયા છે, એને તો લિવરેજ કરવું જ જોઈએ. આજે તમારે વિકાસ કરવો હોય તો વિકાસ કઈ રીતે થશે? વિકાસ થશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી, વિકાસ થશે ઇકોસિસ્ટમ બનાવવાથી. તો આજે જ્યારે તમે ઇન્ડસ્ટ્રી માટે 7,000 કરોડનું 7,500 કરોડ જેવું બજેટ હતું તમારું ઇન્ડસ્ટ્રીઝ માટે, જે તમે 11,500 કરોડ કરી દીધું. અર્બન હાઉસિંગમાં 30,325 કરોડ કરી દીધા. હવે તમે લોકો તો શિફ્ટ થશે, જ્યાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે ત્યાં અર્બનાઇઝેશન થશે, અને અર્બનાઇઝેશન થશે ત્યાં લોકો માઇગ્રેટ કરશે. તો એ માઇગ્રેશનને આજથી જ એને જો તમારે કરી લેવું હોય, એ વસ્તુને એડ્રેસ કરી લેવું હોય, તો તમારે એટલું તો લિવરેજ કરવું જ પડશે. હવે તમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ચાહે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અર્બન હાઉસિંગ છે, આ બધામાં જો તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો
પોતાના ગજવામાંથી જ બધા પૈસા ખર્ચ કરીને એ તો કોઈ મોટામાં મોટું ડેવલપ કન્ટ્રી પણ નથી કરતું. તો એટલું લિવરેજ કરીએ કે જેને તમે સર્વિસ કરી શકો ઇઝ અ વેરી વેરી રાઇટ ઇકોનોમી. તો મારા હિસાબે જે આપણે ઓવર લિવરેજિંગની કોઈ વાત આમાં મને તો નથી દેખાતી કે કરતું હોય. અને સમૃદ્ધ માણસને તો બધા જ લોન લેવા તૈયાર થાય. અને આજે ગુજરાત ટોપ 3 સમૃદ્ધ સ્ટેટમાં આવે છે. તો બિલકુલ આપણે લિવરેજ કરવું જોઈએ અને લિવરેજ કરીને આપણે આવતા જવાબ આપ્યો. ફ્યુચર મારે ચિંતનભાઈ બિલકુલ આપને યોગ્ય વાત કરી. જયેન્દ્રભાઈ, હું આપને પૂછવા માંગીશ, જુઓ સરકારે કેવી રીતે બેલેન્સ કર્યું. એક તો શહેરી વિકાસ વર્ષ 50,000 કરોડ રૂપિયા છે આવંટિત કર્યા, પછી જે વર્કિંગ વુમન છે, જે 5 મોટા શહેરો છે ગુજરાતના, એમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવશે. ખેડૂત 81 લાખ વિદ્યાર્થીઓને બહુ માતબર રકમ શિષ્યવૃત્તિના રૂપમાં મળશે. ખેડૂતોને પણ સહાય થશે. 1 લાખ સુધીની ટ્રેક્ટરની લોન છે, એમાં એડ ઓન કરી છે, પહેલા પણ હતી, એમાં એડ ઓન કરી. તો તમને એવું નથી લાગતું કે સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આ બજેટ છે એ કન્ઝમ્પશન પણ વધારશે અને ઇન્કમ પણ વધારશે, ઇન્ડિવિજ્યુઅલ, ડાયરેક્ટ આઈધર ઇનડાયરેક્ટ? જયેન્દ્રભાઈ. હા, આ જાહેરાતો ખૂબ જ સરસ છે, એને આપણે 100માંથી 100 માર્ક્સ આપીએ. જાહેરાતો થઈ છે ને, પણ ઇમ્પ્લિમેન્ટેશન માટેની વાત તકેદારી રાખવી જોઈએ અને એને માટેની જે વ્યવસ્થા હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક આમાં દર વર્ષે આટલા વર્ષોમાં ટાંચા પડીએ છીએ આપણે. ચિંતનભાઈને જસ્ટ મારે સારી વાત જ કરે છે એમના વ્યૂ પોઈન્ટથી, આપણે એને ચેલેન્જ ન કરી. એમને એક સાચી વાત કે જે જાહેરાતો થઈ છે એના આ જીઆઈડીસીમાં આટલી બધી ફરિયાદો કેમ છે? જૂના ઉદ્યોગો જે આગળ આવ્યા હતા એમની ઉપર જ તમે હાઈકોર્ટમાં જઈને એની ઉપર મન થાય ત્યારે જીએસટી લગાડી લો ને પછી લડવું પડે. એમાં રાજ્ય સરકાર મદદ ના આવે કે વ્યાજબી વાત શું છે? અભિગમ માનવીય અને વ્યાજબી હોવો જોઈએ. જે લોકોએ તમને આટલી પ્રગતિ કરે છે, જે એમએસએમઈ અને ઉદ્યોગકારો તમારા માટે મોરબી ગણો, સુરત ગણો, શિવરાનો હીરા ઉદ્યોગ ગણો, વડોદરાનો કેમિકલ આજુબાજુનો ગણો, એ બધાને જે તકલીફો છે, વહીવટી તકલીફો છે, એ બજેટમાં ભલે ન હોય પણ એનો અભિગમ તો હોવો જોઈએ. બજેટમાં એને માટેની વ્યવસ્થા કાંઈ ને કાંઈક હોવી જોઈએ. પોલિસી લેવલની જાહેરાત એ બધું તો હોવું જોઈએ. તમે ટેક્સટાઇલની વાત કરો છો, ટેક્સટાઇલની પોલિસી સારી છે, પણ જે જૂના ટેક્સટાઇલના એકમો હતો કે અમુક એસ્ટાબ્લિશ થઈ ગયા હતા, એની સામેની માંગ 3-4 દિવસે સુરતના બધા વેપારી સંગઠનોએ ઉઠાવી હતી કે આ તો મુદ્દો તમે રહી ગયો. નવા માટે તમે જાજમ બિછાવો છો, જૂનાને માટે જે વ્યવસ્થા હતી એમાં તો તમે ઉલટાની ચાબુક લાગે એવી વાત કરો છો. એટલે હું વાત જ્યારે કરું, હું તરત ખાલી આ બધી યોજના હોય છે એ તો જાહેરાત થાય છે ને વર્ષોથી આપણે બજેટો જોતા આવ્યા છીએ. સાચી વાત તો એ છે કે આપણે માનવતા અભિગમ, સંવેદનશીલ મુખ્યમંત્રી છે એની વાત કરે છે, તો એ કેમ નથી થતું? એ રેગ્યુલર જે અત્યારના જે વેપારીઓ છે, જે એમએસએમઈ છે, રસ્તાઓ જુઓ તમે, ઇવન શહેરી સુખાકારીની વાત જુઓ ને. અમદાવાદ શહેરમાં દર વખતે દર 15 દિવસે નવી વાત જાહેરાત થાય કે આ સુવિધાઓ વધાવશે, આનંદદાયક થશે અને શોભામાં અભિવૃદ્ધિ કરશે. પણ તમે રોડ રસ્તાને જે ચોમાસામાં આપણી હાલત થાય જ ગટર માટેની, બીજા બધાની, એ વ્યવસ્થામાં પાયાની જરૂરિયાતમાં કેમ ધ્યાન નથી અપાતા? આજના પેપરમાં જ છે કે નવા કમિશનરે આટલી વાત કરી. દરેક શહેરમાં આ પ્રોબ્લેમ છે જ, સ્વચ્છતાનો, એની વ્યવસ્થાનો. એટલે આપણે જોવાની વાત છે એમાં સરકારના બજેટ હોય ત્યારે સરકારના અભિગમની ચર્ચા પણ કરવી છે. નાણાકીય આંકડા તો બહુ જ થાય અને પહોંચે તો ચોક્કસપણે સ્વર્ગ બની જાય ગુજરાત. પણ એ પહોંચવાની વ્યવસ્થાને એ માટે કાંક ને કાંક પ્રક્રિયા એવી હોવી જોઈએ ને પહેલાં. આપણે એ રીતે વિચાર કરીએ ને. આપણે એ લેવલે બેઠા છે કે સરકારની વાત દરેક વાત સ્વીકારીએ ચોક્કસપણે, પણ એમાં આપણી નજર એટલા માટે તટસ્થ હોવી જોઈએ. એટલે ખાસ કરીને જમીની સ્તર પર તમારા મતે એવું કેવું છે કે જમીની સ્તર પર ખાસ કરીને એક પરિણામ જોવા મળવું જોઈએ તેવી તમારી આશા છે. પરંતુ ખાસ કરીને આમ જોવા જઈએ તો એક બજેટમાં રોડમેપ વધારે છે. તમે એમ કહો છો કે જમીની સ્તર પર જોવા મળે, પણ રોડમેપની વાત વધારે બજેટમાં રજૂ કરવામાં આવી છે. પરંતુ અત્યારે હવે સમયનો અભાવ છે, એટલે તમે તમારા ત્રણેયનો હું ખાસ આભાર માનું છું. ચિંતનભાઈ, જયેન્દ્રભાઈ અને કેતનભાઈ, તમારો ત્રણેયનો આભાર. પરંતુ બજેટમાં જો અનેક જાહેરાતો કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને રોડમેપ વધુ જોવા મળ્યો છે. આ રોડમેપથી જમીની સ્તર પર કેટલું કામ થશે તે હવે જોવાનું રહેશે. આ સાથે અનેક મુદ્દા પર પણ સ્પષ્ટતા નથી મળી. ગુજરાત ગ્રોથ એન્જિન છે અને રહેશે તે ગર્વની વાત છે, પણ સાથે સાથે દરેક ગુજરાતીએ 2030 અને 2047ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પોતાની ભૂમિકા નિભાવવી પડશે. વિકસિત ગુજરાત ફંડથી નાગરિકો માટે સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવકની વાત તો છે, પરંતુ તે પણ હકીકત થાય તેની રાહ રહેશે. એટલે બજેટ 2025 હવે કઈ રીતે લોકો માટે ફળદાયી થાય છે તે જોવાનું રહેશે. આ ખાસ રજૂઆતમાં આટલું જ. વધુ સમાચાર માટે તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.